તો સુરતના પાંડેસરામાં પોલીસે મેગા ઓપરેશન હાથ ધર્યું છે અને 15 જેટલા મુન્નાભાઈ MBBS એટલે કે નકલી ડોક્ટરને ઝડપી પાડ્યા છે। ડિગ્રી વિનાના ડોક્ટરો કે જે ગરીબ દર્દીઓને 50 થી 200 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલીને સારવાર કરતા હતા। કેટલાક તો હોસ્પિટલ કે ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરી ચૂક્યા છે। महत्वनी बात है कि आज नकली डॉक्टरों पकड़ाया है। 50 થી 200 सुधी लोगों पासेथी तेओ चार्ज वसूलता हता। ना तो तेमनी पासे डिग्री है छतां पण तेओ आ रीते क्लिनिक चलावता हता। सूरतनी अंदर પાંડેસરાની अंदर मेगा ऑपरेशन हाथ धरवामां आव्युं त्यारे પાંડેસરા पोलीसे 15 जेटला नकली डॉक्टरो छे के जेने झड़पी पाड्या छे। आ नकली डॉक्टरो के जेमनी पासे कोई डिग्री नथी, डिग्री विनाना डॉक्टरो के जे गरीब दर्दीओने 50 રૂપિયાથી લઈને 200 રૂપિયા सुधी लेता हता, चार्ज वसूलता हता, सारवार करता हता। हवे सारवार शुं करता हता ते तो आ डॉक्टर ज जाणे, परंतु महत्वनी बात ए छे के जेमनी पासे डिग्री नथी, जेमनी पासे अनुभव नथी, जेमनी पासे ज्ञान नथी, आ एवा डॉक्टरो के जे नकली डॉक्टर बनीने लोकोना आरोग्य साथे चेड़ा करता हता। કેટલાક તો તેમાંથી એવા પણ છે કે જે હોસ્પિટલની અંદર જ પહેલા ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરી ચૂક્યા છે અને કમ્પાઉન્ડર તરીકે કામ કરી ચૂક્યા હોવાથી તેમને એવું થયું કે હવે તો ડોક્ટર સુધી પણ અમે પહોંચી શકીએ છીએ અને આખરે તેઓ ક્લિનિકમાં કામ કરતા થયા। तो आज के बधु माहिती माटे संवाददाता साहिज जोड़ाई गया है। साहिज, પાંડેસરા પોલીસની કામગીરી સામે આવી છે, 15 જેટલા ડોક્ટરોને પકડી પાડ્યા છે, નકલી ડોક્ટરો પકડાયા છે, વિગતો શું? બિલકુલ, સુરત શહેરની અંદર અવારનવાર નકલી વસ્તુઓ મળી આવવાની ઘટના સામે આવી રહી છે, ત્યારે અત્યારે નકલી ડોક્ટરોનો પર્દાફાશ પાંડેસરા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। 15 જેટલા ડોક્ટરોને હાલ પાંડેસરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા। ડિગ્રી વગર આ ડોક્ટરો દ્વારા ક્લિનિક ધમધમાવવામાં આવી રહી હતી અને પાંડેસરા પોલીસ દ્વારા 15 જેટલા ડોક્ટરોને છાપો મારી ઝડપી પાડવામાં આવ્યો છે। ડોક્ટરોની પૂછપરછ દરમિયાન આ લોકો પાસે કોઈ પણ પ્રકારની ડોક્ટરની ડિગ્રી મળી નથી આવી, પરંતુ ચોક્કસપણે મોટો ખુલાસો થયો છે, જેની અંદર 50 થી લઈ 200 રૂપિયા સુધી એ લોકો પૈસા લઈ આ ક્લિનિક ચલાવતા હતા, સાથે સાથે દર્દીઓને પણ સારવાર આપતા હતા। આ ડોક્ટરો દ્વારા અગાઉ કમ્પાઉન્ડર તરીકે અલગ અલગ ક્લિનિક પર કામ પણ કરવામાં આવ્યું છે અને કામ શીખ્યા બાદ હવે પોતે જ ડોક્ટર સમજી અને ક્લિનિક શરૂ કરવામાં આવ્યું હતું અને પાંડેસરા પોલીસને ગંધ આવતાની સાથે જ પાંડેસરા પોલીસ દ્વારા 15 જેટલા ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે। અગાઉ પણ એસઓજીની ટીમ દ્વારા આ જ રીતના અલગ અલગ વિસ્તારની અંદરથી નકલી ડોક્ટરોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, ત્યારે વધુ એક ઘટના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવી છે અને હાલ 15 જેટલા ડોક્ટરોને પકડી પાડી તેમની પાસેથી કોઈ પણ ડિગ્રી કે અથવા કોઈ પણ ડોક્યુમેન્ટ નથી એવું સ્પષ્ટપણે સામે આવ્યું છે અને હાલ પણ આની અંદર હજુ ડોક્ટરોની સંડોવણી હોઈ શકે એવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે। પાંડેસરા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી સાઈઝ, આજે 15 જેટલા નકલી ડોક્ટર ઝડપાયા છે, કેટલા સમયથી તેઓ પોતાના ક્લિનિક ચલાવી રહ્યા હતા? કેટલાય દર્દીઓ એવા હશે કે જે આમની ખોટી દવાના કારણે વધારે રોગનો ભોગ પણ બન્યા હશે, તેને લઈને શું વિગતો છે? બિલકુલ, પાંડેસરા વિસ્તાર એટલે નીચાણવાળો વિસ્તાર ગણવામાં આવતો હોય છે અને ત્યાં ગરીબ દર્દીઓ રહેતા હોય છે। આવા નાના નાના ક્લિનિકનો સારો દર્દીઓ દ્વારા લેતા હોય છે, પરંતુ દર્દીઓને ના ખબર હોય કે આ ડોક્ટરો બોગસ છે, પરંતુ ઘણા સમયથી આ ડોક્ટરો ક્લિનિક ચલાવતા હતા અને પાંડેસરા પોલીસને ગંધ આવતાની સાથે પકડી પાડવામાં આવ્યા છે। પરંતુ માનસી ચોક્કસપણે કહી શકાય ઇન્જેક્શન કઈ રીતના આપવામાં આવતું હતું, દવા કઈ રીતના આપવામાં આવતી હતી, તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। ચોક્કસપણે આપણે કહી શકાય કે જો આ ડિગ્રી ન લીધી હોતી, બોગસ ડોક્ટરો હતા, તો દર્દીઓને કઈ રીતના ઇન્જેક્શન આપવામાં આવતી હતી, દવાઓ આપવામાં આવતી હતી, તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। આનું સાઇડ ઇન્ફેક્શન પણ દર્દીઓને થઈ હશે તે ચોક્કસપણે માની શકાય, પરંતુ અત્યાર સુધી એવી કોઈ માહિતી હાલ સામે આવી નથી, પરંતુ 15 જેટલા ડોક્ટરોને પોલીસે પકડી પાડી તપાસ શરૂ કરવામાં આવી છે। જી, આ જે ક્લિનિક હતું તેની અંદરથી મેડિકલ સ્ટોક પણ નો કબજો લેવામાં આવ્યો છે પોલીસ દ્વારા। મહત્વની વાત એ પણ સામે આવી કે એક કમ્પાઉન્ડર, એમાંથી કેટલા એવા છે કે જે કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતા હતા, જે પણ ડોક્ટર બની ગયા। બિલકુલ, ચોક્કસપણે ક્લિનિકની અંદર છાપો મારવામાં આવ્યો ત્યારે કેટલાક જે ડોક્ટરોના સાધનો છે તે પણ મળી આવ્યા હતા, ઇન્જેક્શન સહિત જે બોટલો જે છે તે પણ મળી આવી હતી અને પોલીસ દ્વારા તમામ જે વસ્તુઓ કબજે કરવામાં આવી છે, પરંતુ ચોક્કસપણે આ ઘણા સમયથી ચાલતું હતું। પાંડેસરા પોલીસ દ્વારા ગતરોજ મોડી સાંજે પકડી પાડવામાં આવ્યો છે, પરંતુ જે રીતના ડોક્ટરોની આ જે કરતૂત સામે આવી છે તેને લઈને હવે
સમગ્ર વિસ્તારની અંદર ફળફળાટ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ જે રીતના ડોક્ટરો પાસેથી અનેક વસ્તુઓ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે, પરંતુ આની અંદર ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો અનેક એવા વિસ્તારો છે જ્યાં હજુ પણ બોગસ ડોક્ટરો ક્લિનિક ચલાવી રહ્યા છે અને પોલીસ દ્વારા તેમને પણ પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જી બિલકુલ સાઈસ, આપ અમારી સાથે જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર.